ગોલ્ડન ચોકડી પાસે આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા 3 થી 4 વાહનોને નુકસાન પહોંચ્યું હતું. ગોલ્ડન ચોકડી સ્થિત કાઠિયાવાડી હોટલની બાજુમાં આવેલ સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં રિકવરી એજન્સી દ્વારા ખેંચાયેલ ગાડીઓ પૈકી 3 થી 4 ગાડીઓને આગમાં નુકસાન પહોંચ્યું હતું. કાઠિયાવાડી હોટલ આવે છે એની બાજુમાં એક ગોડાઉન ભંગારનું ગોડાઉન સળગેલ છે. તદુપરાંત એ લોકોએ ત્યાં આગળ વિવિધ પ્રકારની બધી ગાડીઓ મૂકેલી છે, ટ્રકો છે, ટેમ્પા છે, અને તપાસ કરતા એવું પણ ખબર પડ્યું કે ફાઇનાન્સ કંપનીવાળા જે ગાડીઓ લોનો નહીં ભરાતી જે ખેંચી લાવે છે એ બધી ગાડીઓનો અહીં આગળ આ લોકોએ સ્ટોક કરેલો છે. એમાં ભંગારના ગોડાઉનમાંથી આગની શરૂઆત થઈ અને પવન ભયંકર હોવાથી આગ ફેલાઈ અને આગળની બીજી અમુક ગાડીઓ આગના લપેટમાં આવી ગઈ. એટલે તાત્કાલિક અમે લોકો પાણીગેટ ફાયર બ્રિગેડથી 2 વાહનો સ્ટાફ સાથે અને દાંડિયા બજારથી એક હિપ્પો ગાડી મંગાવી અને આગને આગળ નહીં ફેલાતા રોકી લીધેલ છે. અને અત્યારે આપ જોઈ રહ્યા છો આગ ઓલવાની કામગીરી અમારી ચાલુ છે. ગાડીઓ અત્યારે અંદાજે તો લગભગ 7 ગાડીની તો ઇફેક્ટ થઈ છે. ત્યારબાદ આગ ઓલ્યા પછી એક્ઝેક્ટ એનો આંકડો લઈ લઈશું કે કેટલી ગાડીઓ છે, શું કઈ છે, એનો માલિક કોણ છે, એના નંબરો શું છે તે બધું. ત્યારબાદ પહેલાં તો આગ પ્રાથમિક ધોરણ આપણું આગ ઓલવાનું છે, ત્યારબાદ ડિટેલ બધું લઈ લઈશું.